વિરાટ ગિરનાર એ જ નહાવાજ આવજડા હે ઝડપીએ જુનાગઢ આવી ગયા છીએ અને સવારે 4 વાગે આપણે ગિરનાર ચડવાનું શરૂ કરેલું અને અત્યારે 3100 સીડી છે એ અમે ચડી ચૂક્યા છીએ અને અહીંયાથી જ તમે વ્યૂ દેખાડવા જુનાગઢ સિટીનો વ્યૂ છે. આપણે પહેલું તો જૈન મંદિર આવશે, સમથિંગ સ્ટેપ બાકી છે, પછી નથી આપણે અંબાજી તરફ જઈશું. તો અમારી સાથે વ્લોગમાં જોડાયેલા રહો, આવો આગળ જોઈએ. એટલે થોડીક વાર હર્ષભાઈ ને રાજભાઈ આપણી સાથે છે, એ થોડાક થાકી ગયેલા છે. આ જો કેટલા થાકેલા છે તમે જોઈ જ શકો છો. આપણી સાથે રાજભાઈ છે, હર્ષભાઈ છે, પાર્થભાઈ છે અને ઓલમોસ્ટ આપણે હવે નેમિનાથજી મંદિર જે જૈન મંદિર છે ત્યાં પહોંચવા આવ્યા છીએ. અને ખાસ એક વસ્તુ એ કહેવાની કે તમે લોકો જો ગિરનાર ચડો છો તો પાણીની વ્યવસ્થા કરી રાખજો. અને અહીંયા છે જે ડબલ ભાવ લેવામાં આવે છે એટલે પાણીની વ્યવસ્થા પહેલેથી કરી રાખજો તમે. ફર્સ્ટ ડેસ્ટિનેશન આપણે પહોંચી ગયા છીએ, નેમનાથ મંદિર જે જૈન મંદિર છે. આ સાઈડથી જૈન એન્ટ્રન્સ છે અને અહીંયાથી એક્ઝિટ થાય છે. અને મારી પાછળ એક્ઝેક્ટલી તમે જુઓ છો એ નેમનાથનું મંદિર છે, જૈન મંદિર. તો અહીંયાથી હવે આપણે આગળ જઈશું અંબાજી મંદિર. જૈન મંદિરેથી નીકળી ગયા છે અને હવે અંબાજી મંદિર તરફ જઈ રહ્યા છે. આ પાછળ તમને જે લોકેશન દેખાય છે અહીંયાથી હવે અંબાજી જવાનો રસ્તો છે એક્ઝેક્ટ અહીંયા. આવો આગળ દેખાડીએ તમને અંબાજી. આપણી સાથે છે પાર્થભાઈ. કેવું લાગે છે ચાલતા તમને? બહુ મજા આવે છે. તમને થાક લાગે છે? થોડો ઘણો હોવો પણ મજા આવે ચડવાની પૂરેપૂરી. બોલો જય ગિરનારી. જય ગિરનારી. ધરતા કિલામ ખેડતો તરગદ ને કાંગરા રાણક રડ ને રાંગ ડાડા મથા ને ડાંગ નરસૈના ચેન ટાંગ સમદરનો સોમ સાંગ ચિન જોગી બુદ્ધ બાંગ પરથી ખલક કાંગ યુગરાજી નાથ અકળ રોગ કણા ભાગ. અંબાજીથી આપણે નીકળીને ગુરુ દત્તાત્રેય તરફ જઈ રહ્યા છીએ, ગોરખનાથ અને ગુરુ દત્તાત્રેય તરફ. આગળ હવે જોઈશું. તો અમે અંબાજીથી નીકળી ગયા છીએ અને હવે ગોરખનાથ પહોંચ્યા છીએ. અંબાજીથી ગોરખનાથ પહોંચતા ખાલી 10 જ મિનિટનો રસ્તો છે. તો આવો તમને બતાવું ગોરખનાથનું પૂરું વ્યૂ. ગોરખનાથથી નીકળીને આપણે જવાનું છે ગુરુ દત્તાત્રેય તરફ, જે અહીંયા છે અને એનો રસ્તો અહીંયાથી જાય છે. તો જઈએ. ગુરુ દત્તાત્રેયના એન્ટ્રન્સ સુધી પહોંચી ગયા છે અને જેટલું ચડવાનું છે ઉપર. તો આપણે હવે છેલ્લો દત્તાત્રેયનો ડુંગર છે એ ચડી રહ્યા છીએ અને અત્યાર સુધીની ટ્રીપમાં અમને દત્તાત્રેયનો ડુંગર છે સૌથી વધારે મુશ્કેલી લાગ્યું. એટલે કેમ કે આમાં છે ને આમ સીધી સીડી છે એટલે આમાં બહુ મુશ્કેલી પડે ચડવામાં. ફાઇનલી ગુરુ દત્તાત્રેયના દર્શન થઈ ગયા છે. અંદરનો વ્યૂ નથી લઈ શક્યો કેમ કે ત્યાં કેમેરો લઈ જવાની મનાઈ છે. અને હવે અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે. તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.